વર્ષે પરંપરાગત રીતે પ્રારંભ થતી લીલી પરિક્રમાને જાણે કુદરતની જ નજર લાગી ગઈ। કમોસમી વરસાદના મારના કારણે આ વખતે લીલી પરિક્રમા રદ કરવામાં આવી, પરંતુ ધાર્મિક મુહૂર્ત સાચવવા માત્ર 100 લોકો સાથે પ્રતિકાત્મક પરંપરા અને પરિક્રમા કરવામાં આવી। 36 કિલોમીટરની પરિક્રમા સાધુ સંતો સહિત માત્ર ગણતરીના લોકોએ પૂર્ણ કરી। આ પરિક્રમા દરમિયાન સાધુ સંતો સહિત પોલીસ અધિકારીઓ, એસડીઆરએફના જવાનો પણ જોડાયા હતા અને પરિક્રમા રદ કરાતા મોટી સંખ્યામાં લોકોએ ગિરનાર ભવનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। વર્ષોની આપણી પ્રાચીન પરંપરા રહી છે। દેવ ઉઠી એકાદશીને દિવસે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે। એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી એટલે કે 5 દિવસની આ પરિક્રમા હોય છે। તંત્ર દ્વારા અમે રસ્તામાં જોયું, અનુભવ્યું, ખૂબ સારી વ્યવસ્થા પૂર્વે કરી, પણ વરસાદના વિઘ્નને કારણે આપણે જે લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની પરિક્રમા કરે છે એ આ વર્ષે કરી શક્યા નથી। એનું દુઃખ પણ છે, પણ સાથે સાથે હરી ઈચ્છા બળવાન એવું આપણું માનવું રહ્યું। પણ અમે ગિરનારની પરિક્રમા કર્યા પછી ગિરનારના સ્થાનિક સાધુ સંતો અને ભક્તજનો સાથે આપણે ગિરનારની પ્રાચીન પરંપરા ન તૂટે એના માટે થઈ અને આજની પરિક્રમા કરી। રોજ ગિરનારની જે લીલી પરિક્રમા જે મોકૂફ રાખવામાં આવી હતી, કારણ કે ભયંકર વરસાદને હિસાબે રસ્તાના રોડ તૂટી ગયા હતા। એના માટે આજરોજ સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક જે સવારે પરિક્રમા શરૂ કરવામાં આવી હતી, જેમાં સાધુ સંતો તેમજ પોલીસ કર્મચારીઓ પણ સાથે રહેલા હતા અને જે વિના વિઘ્ને આજની પરિક્રમા પૂર્ણ થયેલી છે। જગત મંદિર